આ કોઈ સામાન્ય ગુનાની વાત નથી। આ એક એવી 17 વર્ષ 10 મહિનાની દીકરીની કહાની છે જે હોસ્પિટલના બેડ પર જિંદગી માટે ઝઝૂમતી રહી અને બીજી તરફ કેટલાક લોકો જાણે તેની જિંદગી કરતા પોતાનો ગુનો છુપાવવામાં વધુ વ્યસ્ત હતા। કલોલની એક સગીરા સાથે દુષ્કર્મ થયું, લોહી વહેતું રહ્યું, હોસ્પિટલના દરવાજા ખખડાવ્યા, એક રહી અનેક હોસ્પિટલ બદલાઈ, પણ સવાલ એ છે શું સારવાર મળી કે માત્ર સમય પસાર થયો। આરોપી પર આરોપ છે કે તેણે લોહીવાળા કપડા નદીમાં ફેંકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો। હોટેલમાં રૂપિયા 700 આપીને સગીરાની ઉંમર છુપાવી, પણ હોટેલ સંચાલકે એક ક્ષણ માટે પણ વિચાર્યું નહીં કે રૂમમાં લઈ જવાતી આ બાળકી ખરેખર કોણ છે અને હોસ્પિટલો સામે અનેક સવાલો પણ થઈ રહ્યા છે। સગીરા ગંભીર હાલતમાં પહોંચી, ઉંમર ખોટી જણાવાઈ છતાં ઉંમરની ખરાઈ કેમ ન થઈ, પોલીસને જાણ કેમ ન થઈ અને જો તબિયત એટલી ગંભીર હતી તો સમયસર યોગ્ય સારવાર અને રેફરલમાં વિલંબ કેમ થયો। બીજી તરફ આરોપીના પિતા પર પણ ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે। જો પોલીસના આક્ષેપ સાચા હોય તો દીકરાનો ગુનો છુપાવવા સગીરાને પોતાની દીકરી ગણાવી હોસ્પિટલમાં દાખલ કરાવવાનો પ્રયાસ કેમ થયો। એક દીકરી મરી ગઈ પણ તેની સાથે સવાલો નથી મર્યા। હવે સવાલ છે આ મોત માટે જવાબદાર માત્ર એક આરોપી છે કે પછી આખી એક સિસ્ટમ છે। આજે તપાસ માત્ર દુષ્કર્મ સુધી નહીં, હોટેલથી લઈને હોસ્પિટલ સુધી અને આરોપીથી લઈને તેને બચાવનારાઓ સુધી પહોંચવી જ જોઈએ। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સલીમ સૈયદ જોડાઈ ગયા છે। સલીમભાઈ, સમગ્ર આ કેસને તમે કેવી રીતના જોઈ રહ્યા છો ને આપનું શું કહેવું છે આના પર? હું આપના માધ્યમથી બધા જ આપણા દર્શક મિત્રોને એટલું જ કહેવા માંગીશ કે આ પ્રકારની જઘન્ય ઘટના ફરીથી સામે આવી છે જે ખૂબ જ દંડનીય છે અને આ નિંદનીય ઘટના વારે વારે દેખાઈ રહી છે। હવે સમગ્ર ઘટના જોવામાં આવે તો એમાં ઘણા બધા પરિબળો કામ કરી ગયા છે, જેમાં મારા હિસાબે પોલીસ તંત્ર દ્વારા જે કોઈ વ્યક્તિઓએ આની અંદર ભાગ ભજવ્યો હોય તમામને આરોપી બનાવવા જોઈએ। એમાં સૌથી મોટી ભૂલ હોટલ સંચાલકથી લઈ અને હોસ્પિટલ સ્ટાફની ક્યાંક બેદરકારી, હોસ્પિટલ સ્ટાફ દ્વારા પણ જો અગમચેતી સ્વરૂપે પોલીસને જાણકારી કરાઈ હોત તો પરિણામ ઘણા બધા બદલાઈ શક્યા હોત। કેમ કે જે પ્રમાણેની સમસ્યા અને જે પ્રમાણેના ન્યૂઝ આવ્યા છે એ મુજબ એ દીકરીને લઈને ઘણી બધી હોસ્પિટલમાં જવાનું બનેલું। જો દીકરીને સમયસર સારવાર એક જ હોસ્પિટલમાં સમયસર મળી ગઈ હોત તો આજે દીકરીનો જીવ બચી ગયો હોત। એટલે આ બીજી વાત એ છે કે દિન પ્રતિદિન કોર્ટ દ્વારા આવા કેસોમાં આવા સજાઓ પડતી હોય છે, તેમ છતાં હવે સજાનો ભય રહ્યો નથી। એટલે જે બી આ પ્રકારના સગીર યુવાનો કે યુવતીઓ છે એના સુધી હજુ કોઈ પાકી સમજ પહોંચી નથી કે કયા સંજોગોમાં કયા પગલા લઈ શકાય કે કયા ના લઈ શકાય। સલીમભાઈ, આપ કહી રહ્યા છો કે કોર્ટ દ્વારા સજા કરવામાં આવે છે પરંતુ સજાનો ડર ક્યાંક રહ્યો નથી, કેમ નથી આ ડર લોકોમાં, કેમ નથી? એનું કારણ એવું છે કે લોકો સુધી પાકી આજે આપ જોશો તો એનું સોશિયલ મીડિયા ઘણા બધા અંશે જવાબદાર છે। આજે સોશિયલ મીડિયા મારફતે લોકો ઘણા ગેરમાર્ગે દોરાઈ જાય છે। હવે જે સજાઓ માની લો કે 10 દિવસમાં થાય છે એ 10 માંથી કેસની સજાનું આપના માધ્યમ કે પેપર માધ્યમ કે ઇલેક્ટ્રોનિક માધ્યમમાંથી 10 માંથી 2 કેસોમાં આવે છે। બીજું ક્યાંક કોક અંશે ન્યાયમાં વિલંબ એનું કારણ છે કે ન્યાયમાં વિલંબ થતું હોય છે એટલે અને પછી એ વિલંબના કારણે ફરિયાદી પક્ષ અને તહોમતદાર સમાધાન કરી લે છે, એટલે એ સમાધાનની મેં એ લોકો છટકી જતા હોય છે। એટલે આજની તારીખમાં પોક્સો જે બનાવેલો એક્ટ છે કે જે સગીર વયની છોકરીઓ માટે કે જ્યારે એમની સાથે કોઈ જાતીય અપરાધ થાય તો પોક્સો એક્ટ હેઠળની કાર્યવાહી થાય, પણ એ પોક્સો એક્ટ હેઠળની જ્યારે કાર્યવાહી થાય છે અને એની કામગીરી દરમિયાન ઘણી બધી ક્ષતિઓ, ઘણી બધી વાર વિલંબ, એના પરિણામે બી ચોક્કસ ન્યાય સુધી નથી પહોંચી શકાતું। એ બી ક્યાંક કોઈક રીતે આપણા માટે થોડું એક દુઃખનીય વાત છે। સલીમભાઈ, પહેલી દ્રષ્ટિએ આપ કોને જવાબદાર માનો છો? સગીરને જવાબદાર માનો છો, સગીરાને જવાબદાર માનો છો કે પછી એ હોટેલ સંચાલકને જેને 700 રૂપિયા માટે એ દીકરીની ઉંમરે છુપાવી દીધી? મેં એક વસ્તુ છે, કાયદો એવી સમજ આપે છે કે સગીરને, કોઈ બી સગીર હોય, સગીર છોકરો હોય કે સગીર દીકરી હોય, એ લોકોને ક્યાંય કોઈક રીતે સમજ નથી હોતી, એટલા માટે જ એને સગીર કહેવામાં આવે છે। પણ આવા સગીરોને, જે અત્યારે આવનારા દેશનું ભવિષ્ય છે,
એ લોકોને ક્યાંક અભ્યાસમાં ધાર્મિક લાગણીઓ સાથે, ધાર્મિક વૃત્તિઓ સાથે બીજા આ પ્રકારના જે કેસો, આ પ્રકારના કેસો માટેની સજા કઈ વસ્તુમાં ક્યારે ના થાય, ક્યારે થાય, એની જો સમજ એમને પાકી આપી હોય તો ક્યાંક સગીરોમાં આ પ્રકારના ગુનાઓમાં પ્રમાણ ઓછું બને. આવા કેસમાં હું સૌ પ્રથમ જો દોષિત માનું છું તો જે સગીરા છે અથવા તો સગીર છે એના મા બાપને, એમના મા બાપ તરફથી જો ક્યાંક કોઈક રીતે થોડી બી કડકાઈ રાખી હોત તો સગીર તરફથી આવું પગલું ના લેવામાં આવ્યું હોત. અને બીજું ચોક્કસપણે જવાબદાર કહી શકાય એવા જવાબદાર અને ગુનેગારમાં આવે છે હોટલ સંચાલક, કે જેણે યોગ્ય ખરાઈ કર્યા સિવાય એણે આવા સગીર અને સગીરાને રૂમ ભાડે આપ્યું અને ત્યાં આ પ્રકારનો દુષ્કર્મ કરવાની સ્થિતિનું સર્જન થયું. સલીમભાઈ, આ તો એક હોટલ સામે આવી છે, આવી તો કેટલી બી હોટલો હશે જ્યાં આવી ઘટનાઓ બનતી હશે, જે સામે બી નથી આવતી. આમાં આપણા પોલીસ કમિશનર શ્રી દ્વારા હવે એક વસ્તુ છે કે આજે પોલીસનું પ્રમાણ વસ્તીની ધારાધોરણમાં જોવા જઈએ તો પોલીસનું પ્રમાણ ઘણું ઓછું છે. પોલીસ આજની તારીખે પોતાની સક્રિય કામગીરી ભજવે છે. પોલીસ તરફથી અવારનવાર જે પરિપત્રો છે, કમિશનર તરફથી જે પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે એ મુજબ એ કામગીરી કરે છે, પણ ક્યાંક છટકબારી અને થોડું આર્થિક લાભ ખાટવા સારું આ પ્રકારની હોટલો ધમધમે છે. હવે દરેક જગ્યાએ પોલીસ પહોંચી ના શકે, પણ ક્યાંક પોલીસ તરફથી બી એવું નથી કે લાપરવાહી થઈ હોય. એ આ પ્રકારની લાપરવાહી જો સામે આવી હોય તો પોલીસે એવી કામગીરી કરવી જોઈએ કે જેથી કાલ ઉઠીને આવા કોઈ હોટલ સંચાલક બીજી વખત આવા પ્રકારનું જઘન્ય અપરાધ કરતા પહેલા વિચારે. જી બિલકુલ સલીમભાઈ, જોડાવા બદલ આપનો આભાર.